હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવદર્શન અગરબત્તી વ્લોગમાં। તો મિત્રો, અત્યારે હું પંચામૃતની અગરબત્તી મિક્સિંગ કરું છું। તો પંચામૃતની અગરબત્તીની મિક્સિંગ પ્રોસેસ કઈ રીતના હોય છે હું તમને વિડીયોમાં આગળ દેખાડીશ। પંચામૃતની અગરબત્તીમાં 5 ફ્લેવર મિક્સ થાય છે। એક પાઇનેપલ, એક મોગરા, પછી એક ગુલાબ, એક લવંડર અને એક પેન્ટાસિયા। 5 અગરબત્તી મિક્સ થાય ત્યારે પંચામૃતની અગરબત્તી બને છે। અને આપણી પંચામૃતની અગરબત્તી બહુ વધારે પડતી ચાલે છે અને પંચામૃતની અગરબત્તીના ઘણા બધા કસ્ટમર છે આપણી પાસે। તો મિત્રો, પંચામૃતની અગરબત્તીની પ્રોસેસ કઈ રીતના હોય છે મિક્સ કરવાની હું તમને વિડીયોમાં દેખાડું છું। તો તમે જોડાયેલા રહેજો મારા વ્લોગમાં। પહેલાં આપણે નાખી દીધી છે પાઇનેપલની, અને આ છે મોગરાની, તો પહેલાં આને બેયને પહેલાં મિક્સ કરી નાખશું। તો આ પાઇનેપલ ને મોગરા મિક્સ થઈ ગયા। હવે આપણે નાખવાની છે આ ગુલાબની, તો આ રીતના એક પછી એક નાખીને આવી રીતના મિક્સિંગ કરવાનું હોય છે। તો આ છે લવંડરની, તો હવે લવંડરની અગરબત્તી નાખશું આપણે। તો આ છે પેન્ટાસિયાની, તો હવે આપણે પેન્ટાસિયાની મિક્સ કરશું। તો આમાં 5 કલરની 5 ફ્લેવર વાળી મિક્સ કરી દીધી છે। તો હવે આને પેલા રીતના આપણે પ્રોસેસ ચાલુ રાખવાની। મિત્રો, પંચામૃતની અગરબત્તીમાં મિક્સ કરવામાં બહુ ટાઈમ લાગી જાય છે। તો પંચામૃતની અગરબત્તીનું કામકાજ થોડુંક અઘરું છે। તો આ 5 ફ્લેવર મિક્સ થઈ ગયા, હું તમને દેખાડી શકું છું। તો આ રીતના બને છે પંચામૃતની અગરબત્તી। તો આ તમે જોઈ શકો છો, મેં 30 કિલો જેવી મિક્સ કરી છે અગરબત્તી। તો આ બધી પંચામૃતની અગરબત્તીમાં પેકિંગ થશે। તો મિત્રો, અગરબત્તી વિશે તમે વધુ જાણવા માંગતા હોય અને વધુ વિડીયો જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો। તો મિત્રો, અગરબત્તી વિશે તમે વધુ વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।